Praise the Lord. Good morning. Hallelujah. સુંદર સવારની સલામ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ પુષ્કળ આશીર્વાદ આપો. ફરીવાર આજની આ સુંદર સવાર આપણે બધા માણી શક્યા છે નહીં? લગભગ આ માસનું આ પ્રથમ અઠવાડિયું છે અને ઘણા પ્રશ્નો કે ઘણી જરૂરિયાતો કે ઘણી ચિંતાઓ વચ્ચે કદાચ આજે સવારમાં તમે જો આંખો ખોલી હોય તો તમને કહેવા માંગીશ કે તમે બીસો નહીં, ગભરાશો નહીં, હતાશ ન થશો, નિરાશ ન થશો, કેમ કે પ્રભુનું પવિત્ર વચન તમારી અને મારી પાસે છે અને ઈશ્વરનું પવિત્ર વચન કહે છે તે તારા પગને ડગવા દેશે નહીં. હાલેલુયા. તારા રક્ષક ઊંઘી જનાર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં. કદાચ તમે તમારા ઘરથી બહુ દૂર છો, કદાચ બહુ દૂર એકલા જોબ કરી રહ્યા છો, કદાચ દેશ છોડીને તમે બીજા દેશમાં છો, તમારા વાલાઓ બીજા દેશમાં છે, પણ પ્રભુ આપણી સાથે છે અને જે આપણા વાલાઓ છે એમની પણ સાથે છે. જે પ્રભુ આજે સવારમાં તમારું અને મારું રક્ષણ કરી રહ્યા છે એ જ પ્રભુ તેઓનું પણ રક્ષણ કરી રહ્યા છે. તમારા કે મારા ચિંતા તેમની કરવાથી કશું થવાનું નથી. પર જો જેમ પિત્તરના પત્રમાં કહેવામાં આવે છે કે તમારી સર્વ ચિંતાઓ તેને સોંપી દો અને એ તમારી સંભાળ રાખશે. અને જો આપણે એ બધી બાબતોને પ્રભુના હાથમાં સોંપી દઈશું તો પ્રભુ તેઓની કાળજી લેશે, પ્રભુ તેમની સંભાળ લેશે અને એ રીતે આપણે એટલા બધા તેમનાથી દૂર રહીને પણ આપણે તેમને મદદ કરી શકીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આજે સવારમાં તમને કહેવા માંગીશ કે જે કંઈ તમારા હૃદયમાં દુઃખ છે એને તમે પ્રભુને આપી દેજો. ચોક્કસ ઘણી બધી વખત આપણું હૃદય જાણે કે દિલાસો સ્વીકારવા તૈયાર નથી. ગમે તેમ કરીને એ બાબત આપણા મગજમાંથી જતી નથી. એવા પ્રસંગો બને છે. આપણે વાંચીએ છીએ બાઇબલમાં કે રાહેલ પોતાના બાળકોને માટે રડતી હતી અને તે દિલાસો પામવા ચાહતી નથી. પણ વાલા મિત્રો, આજે સવારમાં આપણે એવા પ્રભુના બાળકો તરીકે તેમની કૃપા હેઠળ છે, તેમની કૃપાની નાવડીમાં છે. પછી ભલે ગમે તેવા તોફાન આવે, તમે અને હું બીએ નહીં. જેમ શિષ્યોએ પ્રભુને જગાડ્યા એમ આપણે આપણી પ્રાર્થનાઓ સાથે આપણી બાબતો પ્રભુને પહોંચાડીએ. હાલેલુયા. અને જો તમે વિશ્વાસ કરો છો, તમને તમારી પ્રાર્થના પર ભરોસો છે અને તમને તમારા ઈશ્વર પર, તમારા ઉદ્ધારકર્તા પર વિશ્વાસ છે, તો આજે સવારમાં અચૂક પ્રાર્થના કરજો અને તમારી બધી ચિંતાઓ તમે તેમને સોંપી દેજો. હાલેલુયા.
હું ક્યારેય કોઈને નથી કહેતો કે કદી કોઈને મુશ્કેલી વગરનું જીવન મળશે, પણ આપણી માટે એ સૌથી શ્રેષ્ઠ બાબત છે કે દરેક મુશ્કેલીઓમાંથી, દરેક દુઃખોમાંથી, દરેક ચિંતાઓમાંથી બચાવનાર ઈશ્વર તમારી અને મારી સાથે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત આપણને આપણા વડીલો, ઘરડા માતા કે પિતાની યાદ આવતી હોય. ઘણીવાર આપણે દૂર હોવાથી પતિ અથવા પત્નીની યાદ આવતી હોય, આપણા બાળકોની યાદ આવતી હોય, આપણા સ્વજનની, જેમણે આપણને મદદ કરી હોય, જેમના દ્વારા આપણે પ્રભુમાં આવ્યા હોય, જેમના દ્વારા આપણે સ્થિર થયા હોય. કદાચ ઘણી જગ્યા પર તેઓના જીવનો પૂરા પણ થઈ ગયા હોય. પણ વાલા મિત્રો, હંમેશા યાદ રાખીએ કે જે ઈશ્વરની તમે અને હું ઉપાસના કરીએ છીએ, તેમને, તમને અને મને દિલાસો આપવામાં અને દરેક પ્રસંગોમાં આપણી ઉદાસીનતાને દૂર કરવાનું તે જાણે છે. કેવી રીતના, ક્યારે, એ બધી જ વ્યવસ્થા તેમની પાસે છે. મારા હૃદયની પ્રાર્થના છે એવા સર્વ લોકો માટે આજે કે પ્રભુ તેમનો પ્રેમ, આનંદ અને શાંતિથી સર્વને ભરી દે. જો કોઈને આંસુઓ પડતા હોય તો એ આંસુઓ પ્રભુ એને આજે આનંદમાં બદલી નાખે, કેમ કે તેઓ કરી શકે છે એવું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેઓ એવું તમારા માટે અને વિશ્વાસ કરનારા માટે અને મારા માટે ખચિત એવું કરી શકે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તોફાનોમાં, એ હોડીના તોફાનમાં પ્રભુ હતા, તોય મુશ્કેલીઓ આવી, તોફાન આવ્યું. આપણે વિશ્વાસી છે, પ્રભુને જીવન સોંપ્યું છે, પ્રભુના માર્ગમાં ચાલી રહ્યા છે, તોય મુશ્કેલીઓ આવી, તો ગભરાવાની જરૂર નથી. હું કહીશ તમને, પ્લીઝ ડુ નોટ ફિયર. ક્યારેય જરા પણ બીસો કે ગભરાશો નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જો તમે ગભરાશો નહીં, બીસો નહીં, પ્રભુ પર ભરોસો કરશો, વિશ્વાસ કરશો, તો પ્રભુ પર જે વિશ્વાસ રાખે છે તેઓ કદી ક્યારે પણ લજવાશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કોઈ નહીં લજવાય. એક બેન એક વખત એમના તિજોરીમાં કેટલાક દાગીના મૂક્યા હતા. થોડા વખત પછી તેમને યાદ આવ્યું, તો એમને માલુમ પડ્યું કે એક બે દાગીના દેખાતા નથી. બેન બહુ દુઃખી થઈ ગયા અને આવો જ એક ઓડિયો એ સાંભળી રહ્યા હતા. તેઓ પ્રાર્થનામાં બેઠા, પ્રાર્થના કરીને ફરીને એકવાર બધું ધ્યાનથી જોયું તો તિજોરીના ખૂણાઓમાં તે બંને દાગીના ભરાઈ ગયા હતા. તેમને મળ્યા, તેમને હર્ષ પ્રાપ્ત થયો, હિંમત આવી. ઘણીવાર દુઃખની અંદર શૈતાન આપણી આંખો પર પડદો પાડી દે છે કે આપણે આગળ કંઈ જોઈ ના શકીએ. માટે આપણે દરેક બાબતને સ્પષ્ટ જોઈ શકીએ માટે પ્રાર્થના સાથે આપણા સર્વ કામોની શરૂઆત કરીએ. હાલેલુયા. આવો અત્યારથી, આજથી, આ પડથી જ આપણે આજના દિવસમાં પ્રાર્થના સાથે આગળ વધીએ કે દિવસના અંતે આપણે પોતાને સફળ થયેલા જોઈ શકીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો પ્રાર્થનામાં જઈએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, તમારા નામ આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ. પ્રભુ, અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો. પ્રભુ, અમારી કાળજી લેજો. અને ખાસ પ્રભુ, આજના દિવસમાં તમે જેમ યાકૂબને કહ્યું, બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. પ્રભુ, તમે એવી જ રીતના તમારા દરેક બાળકો જેઓ તમારા પર વિશ્વાસ કરે છે, તેમના ખભા પર હાથ મૂકીને કહેજો, મારા દીકરા તો બીસ નહીં, મારી દીકરી તો બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. પુષ્કળ હિંમત અને બળ સાથે દરેક લોકો પોતપોતાના જુદા જુદા પ્રશ્નોમાં કે પ્રભુ મુશ્કેલીમાં આજના દિવસની શરૂઆત કરે. અને જેમ જેમ જો શરૂઆત કરી રહ્યા છે પ્રભુ, અને જેમ જેમ આગળ વધે પ્રભુ, એ મુશ્કેલીઓ એ દૂર થતી જણાય. હા પ્રભુ, આજના દિવસની અંદર જેમ જેમ તેઓ પોતાની મુશ્કેલીઓમાં હિંમતથી આગળ વધી રહ્યા છે પ્રભુ, તેમ તેમ તેમની મુશ્કેલીઓ દૂર થતી જણાય. અને સાંજ પડે પ્રભુ, તેમની પાસે એક જ કારણ હોય, અને એ આભાર માનવાનું હોય. પ્રભુ, એવું તમે થવા દેજો. ભલે પ્રભુ તેઓ મુશ્કેલીઓમાં થઈને પસાર થતા હોય, પણ પ્રભુ તમે એમની સાથે છો. દાઉદ જેમ કે છે, હું જોઉં સેઉલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તારો હાથ મને દોરશે. એમ પ્રભુ, તમારા બાળકોને તેમની મુશ્કેલીમાં પણ તમે તેમની સાથે રહીને તમે તેમને સફળ કરજો, શીખવાડજો, તૈયાર કરજો, હિંમત આપજો, બળ આપજો, તમારી પવિત્ર હાજરીનો અહેસાસ કરાવજો, અને એમાંથી બહાર નીકળવાના સઘળા રસ્તાઓ પ્રભુ તમે દેખાડજો, અને તેમની આંખોને ખુલ્લી કરજો. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આજના દિવસની તમારા બાળકોની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી કરજો. દિવસ પસાર કરવાના માટે, ઘર ચલાવવાના માટે, કુટુંબને ચલાવવાના માટે, બાળકો માટે પ્રભુ, પોતાના તેમના ઘરના રસોડાના માટે પ્રભુ, તેમના આવવા જવાના માટે પ્રભુ, બજારમાંથી ખરીદી કરવાના માટે, જોબ પર જવા માટે પ્રભુ, દરેક જગ્યા પર જ્યાં કંઈ તેમને જે કંઈ બાબતોની જરૂરિયાતો હોય પ્રભુ, તમે આજે બધી બાબતો તમે તેમની પૂરી પાડજો પ્રભુ. હા પ્રભુ, માસને પૂરો કરવાના માટે પણ પ્રભુ તેમને માટે પ્રભુ તમે નવા નવા રસ્તા ખોલજો, આવકના સાધનો આપજો પ્રભુ, તેમની જોબને આશીર્વાદિત કરજો, તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો. એવી પ્રાર્થના કરી છે. તેમના ઘર કુટુંબના લડાઈ ઝઘડાઓ દૂર થાય, ઘરમાં શાંતિ સ્થપાય, અને પ્રભુ જે કંઈ લડાઈ ઝઘડા કોર્ટ કેસ સુધી પહોંચેલા છે, FIR છે, ખોટા તોહમતો છે, બધું દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ માંદા છે તેમને પણ અમે તમારી પાસે લાવીએ છીએ કે પ્રભુ આજે તમારો જમણો પ્રેમાળ નિરોગી હાથ તમે તેમના માથા પર રાખો પ્રભુ, અને સર્વ પ્રકારના રોગો તેમના શરીરમાંથી તમે દૂર કરો તેવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ બાપ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, તમારા 39 ફટકાને પ્રભુ અમે તમે જે અમારા માટે ખાધા એને યાદ કરીએ છીએ, અને તમામ માદાઓ સાજા થાય, કેન્સરમાંથી સાજા થાય, માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં જે તે રોગ તેમના શરીરમાં રાજ કરતો હોય પ્રભુ, એ રોગ તેમના શરીરમાંથી દૂર થઈ જાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અત્યારે ખાસ પ્રભુ તમારા બાળકો અને પ્રભુ તેમના જીવનની અંદર
લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, જોબનો, બિઝનેસનો પ્રભુ અને સારી આવકનો આશીર્વાદ આપજો. વિદેશ જવા માટેના રસ્તા તમે ખુલ્લા કરજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો, ભણવા માટે, જોબ માટે અને નોકરીઓમાં પ્રમોશન માટેની પરીક્ષાઓમાં પણ તેમને પાસ કરજો. એક ખેતર પ્રભુ જેમાં ખોટા નામો લખાયા છે પ્રભુ, તમારી સેવિકાનું ખેતર છે, એને પાછું અપાવજો. એક વડીલનો પ્રભુ પિતા પ્લોટ વેચવાનો છે, મકાન વેચવાનું છે પ્રભુ, એ વેચાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. લોન મળે, મકાન મળે પ્રભુ, અને પ્રભુ નાણાંનો પણ આશીર્વાદ મળે. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ સાથે રહો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગી, વિકલાંગોની પણ સાથે રહો. દરેક સેવક અને સેવિકાઓની સેવાઓને આશીર્વાદિત કરો અને તેમના ઘરોનું ભરણ પોષણ કરજો. અમારી પણ બંને બાબતોને અમે તમારી પાસે લાવીએ છીએ. નહેમિયાની જેમ અમારું સાંભળો, હિજકીયા રાજાની જેમ અમારું સાંભળો પ્રભુ પિતા, હાન્નાની જેમ અમારી પ્રાર્થનાઓ સાંભળો, અને યોબેશની જેમ પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે તમે પ્રાર્થના સાંભળજો. તંદુરસ્ત રાખજો અને મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામજો પ્રભુ. તમારા માટે ઘણા હાથમાં જીતી શકીએ એવું થવા દેજો. આગળના સમયમાં મારી સાથે રહો, પાપોની ક્ષમા કરો અને સાજે આભાર માટે તેડી લાવો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલના નામમાં આટલું અબ્બા બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.